નમસ્તે મિત્રો, જ્યારે હોળીનું નામ આવે ત્યારે મગજમાં શું આવે? રંગો, પિચકારીઓ અને મીઠાઈ, ખરું ને? પણ જો હું તમને કહું કે આ રંગોની પાછળ એક એવો સૂર છે જે વ્રજની ગલીઓમાં ગુંજે છે અને સીધો દિલમાં ઉતરી જાય છે. આજે આપણે વાત કરવાના છીએ રસિયા વિશે. ઘણાને એમ લાગે કે રસિયા એટલે માત્ર ગીતો, પણ ના, રસિયા એ વ્રજનું લોકહૃદય છે. વસંત પંચમી આવે એટલે વૃંદાવન, બરસાના અને નંદગામમાં વાતાવરણ બદલાઈ જાય. ગલીએ ગલીએ ઢોલક વાગે, ઝાંઝરના તાલ સંભળાય અને લોકો ગાય હોરી રે રસિયા. આ માત્ર ગીત નથી, આ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને માણવાની એક રીત છે. રસિયાના શબ્દોમાં શું હોય છે? એમાં હોય છે રાધાજીના રૂસણા, કૃષ્ણની અદાઓ અને ગોપીઓની મસ્તી. તમે ક્યારેય કોઈને હોળીમાં એવું કહેતા સાંભળ્યું છે કે કાના તું તો ઘણો તોફાની છે? બસ રસિયા એ જ તોફાનનું સંગીતમય વર્ણન. આ ગીતો સાંભળીને તમને એવું લાગે કે તમે પોતે વ્રજની કોઈ કુંજમાં ઊભા છો. આજની આ ફાસ્ટ દુનિયામાં જ્યાં બધું જ ડિજિટલ થઈ ગયું છે, ત્યાં રસિયા આપણને આપણા મૂળ સાથે જોડે છે. તે આપણને શીખવે છે કે ભગવાન સાથે પણ મિત્રની જેમ પ્રેમ કરી શકાય. એટલે જ તો લઠામાર હોળી હોય કે ફૂલોની હોળી, રસિયા વગર બધું જ અધૂરું છે. તો મિત્રો, આ વખતે હોળીમાં માત્ર રંગોથી જ નહીં પણ વ્રજના આ રસિયાના સૂરથી પણ હોળી રમજો. જો તમે ક્યારેક કોઈ રસિયા સાંભળ્યું હોય અને તમને ગમતું હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે આવી જ સાંસ્કૃતિક વાતો લઈને આવતા રહીશું.